રામ રામ સીતારામ જય લીલબાઈ માં. તો જો સવાર થઈ ગયું. વેધર સારું છે, ફૂલ તડકો છે. જય લીલબાઈ માં. તો જો કાલે રામધૂન હતી તો રામ ભગવાનની મૂર્તિ પર રાખી હતી. જય લીલબાઈમાં. તો નિલેશ આવ્યો તો ગામમાં કામ છે, તમે જો જઈએ. જય લીલબાઈમાં. થોડાક દીમાંથી કામ બધા પતાવી લઈએ. હર હર મહાદેવ. જય લીલબાઈમાં. રામ રામ સીતારામ. તો જો જમકુડીનું કામ હાલે. જય લીલબાઈમાં. રામ રામ સીતારામ. તો જો ગાડીનું કામ હાલે. હેલો ક્વીન્સ. હેલો, યુ ફાઇન? કેમ છો? મજામાં ને? બસ તો ગુજરાતીમાં જ મારા વાલા વાત કરવાની. બસ આઈ એમ વેરી વેલ. હા, બાકી ઠીક છે ને બધું? માય બોસ દાયરો મજામાં? એ પછી ના તમારો નો ટેપો પડે. યુ teach me. નો, ત્યાં તમારો ટેપો ન પડે. You teach me. ના, તે કીધું ને કે મને ગુજરાતી આઈ એમ વેરી વેલ. I teach you rapping. You teach me Gujarati. ઓકે, ગુજરાતી. Meila. કઈ વાંધો નહીં, તું પેલા મારું કામ કરી નાખ વ્યવસ્થિત, પછી તું ગુજરાતી શીખવાડા. તો દોસ્તો જુઓ હાલે કામ. કેમ છે? કેવીક મજા? તમે ભાઈ મોટા માણસ નો મળ્યો નો કઈ એક વાર મળ્યા. હું બહાર ગામ હતો. કેમ છો? અરે જલસા. હેલો દોસ્તો, તમારો ફ્રેન્ડ. કેમ છો? બસ તો મજા. અમે અંગત વાત કરી લઈએ. અત્યારે વ્લોગ કરું બંધ. હવે એ સડી જવાની છે. નહીં સડી જવાની છે. તો આ મારો ભાઈબંધ હતો. હેલો. હા એકદમ. તો એ કે તારી ગાડી મૂકતો છે ને કે ઓલું રોલ્સ રોયસ છે એ લેતો જા. સારું હાલો. તો ગામ હાલે. કામ થઈ જાય એટલે બીજો કામ છે એ કરવું. તો જય લીલબાઈમાં. તો જો કટિંગ હાલે. હજી સવારનું કામ ચાલુ છે. જય લીલબાઈમાં. રામ રામ સીતારામ. તો રાતના 10 વાગ્યા ને હજી અમારું કામ ચાલુ છે. પણ સાગર ને ઉમેશ બે આવ્યા મદદ કરીએ એટલે જો હજી તાબડતોડ ચાલુ છે ને હાલે. એવું થોડું કામ બાકી છે. હેલો બ્રધર. થેન્ક યુ. Thank you, brother. Good luck, son. Good luck to you. Okay, thank you.
થેન્ક યુ સો મચ. I hope you happy. યસ યુ વિલ બી હેપી. તો હજી જો કામ કાલે થોડુંક છે બાકી છે હું કરી નાખી. એ આડે કેમ મૂકી દઉં. જય લીરબાઈમાં. તો હજી થોડુંક કામ બાકી છે જમકુડીમાં. જો આગળ રોટલા ખાધા. જો નિલેશ ગો, મનીષ ને એક બીજો ભાઈ બંધ આવ્યા. જો ગામમાં જઈએ ચક્કર મારવા. ચાલો પછી મળ્યા. આગળ કામ થાય કે જમણી બધાને બતાવી. મનીષ જસભાઈ પણ ભજન આવડે? એકાદું ભજન જાવ દે ને તો આપણા વ્યુઅર્સ બધા સાંભળે. બધાને જય માતાજી. હા Stay tuned. હે બોલ. જય લીરબાઈમાં. ગુડ મોર્નિંગ. તો આ હંમેશા સ્પોર્ટ સ્ટેડિયમ છે, ગ્રાઉન્ડ. ઘણા બધા રમવા આવે તો અમે રમતા હોય તો હું નથી ઉભો જોવા ને ઘડી કોડ જા. તો રામ રામ સીતારામ. જય લીરબાઈમાં. જોઈએ નીચે જા માને પૈકી લાગે પછી મળ્યા. જય લીરબાઈમાં. એ મારી માં. જય લીરબાઈમાં. રાણીમાં માની ફ્રૂટ ચડાવે ને હું ઉઠે ને આવા એટલે પ્રસાદ લેલા. જય લીરબાઈમાં. રામ રામ સીતારામ. તો જો જમકુડીમાં બધું જ્યાં મોટું કામ હાલે. આ છે રાજુભાઈના માણસો. હા એટલે જો તમે ગ્રોઝર મિહિરભાઈ કામ કરે. ઇન્ડિયાના ફ્લેગમાં એક બોલ નહોતો આવતો એટલે બોલ કટિંગ કર્યો. ઓકે. તો જો આ રીતના ફિટિંગ કરવું. một segundo. જય લીરબાઈમાં. ગુડ મોર્નિંગ. તો મોર્નિંગ થઈ ગયું તો ઉઠ્યો હમણાં. હાલો માના દર્શન કરીએ પછી આગળનું
આજનો દિવસ ચાલુ કરીએ. પેલા માના દર્શન કરવા. જય લીલબાઈ માં, જય લીલબાઈ માં. એ મારી માં. રામ રામ સીતારામ, જય લીલબાઈ માં. તો જો હમણાં દર્શન કરે ને પછી બ્રેકફાસ્ટ કર્યો, પછી જો આવ્યો ઝાડવામાં જોવા. વેધર બહુ સારું છે. એ 2-3 દી કે 4 દી એવું છે લંડનમાં. કાલે પાર્લામેન્ટમાં જવાનું છે. જોઈએ જ્યાં માની જવું હે ના જઈએ. બાકી અમુક સિરિયસ મેટર છે, અમુક સિરિયસ વાત છે, એ હું આમાં વ્લોગમાં ન કહે હગા. કોઈ વડીલ પૂછે તો એને જવાબ દે હગા, પણ હાલે. બાકી આપણે કંઈ કહેવાય ને કંઈ પડી તો છે નહીં. જ્યાં માની મરજી હે ના જવા હે. રામ રામ સીતારામ, જય લીલબાઈ માં. પછી આગળ મળીએ ગમે ના કાંક જાય ને તમને વ્લોગમાં બધું બતાવી. જય લીલબાઈ માં, રામ રામ સીતારામ. તો હું ઘેરથી આજ જો ખાઈને રાજુભાઈને ઘેરથી નીકળે જો હું જ્યાં આજ લંડન બાજુ. તો રસ્તામાં બ્રેક કરી અટાણા હાઈવે ઉપર છે. ને થોડુંક કામ હતું એટલે હું જ્યાં શૂટ થાય એટલું કરી તમને બધાને બતાવી. ત્યાંથી લંડનમાંથી હું માતાજીને લઈને 4 તારીખ ને રવિવાર એટલે 4 દિવસ પછી હું નીકળવાનો છે. માતાજીને લઈને યુરોપમાં જાય. પછી આગળ જ્યાં કંઈ પછી એ તમને બધાને બતાવી. જ્યાં જે કોઈ પણ આયા ભેગું થાય એ બતાવી. બાકી જ્યાં માં લે જાય ના જાય. સારું હાલો આગળ મળીએ. જય લીલબાઈમાં. રામ રામ સીતારામ, જય લીલબાઈ માં. તો જો કોક ભાઈ આવ્યા મળવા આવે તો ગાડીમાંથી આપણે ઉતરવાનું થતું નથી. કોણ છે ખબર નહીં. રામ રામ. કે મજામાં? બસ રામ રામ. રૂપિયા હું થોડીક દબાવેલા. મજા મજા. હમણાં મહેશનો ફોન આવ્યો. હા નિલેશભાઈ ગાડી લઈને જાય કે તમારા મોલ. હા તો કે તમારા આગળ જ છે. તો ભાઈને કહો કે તમે લીડરમાં કામ ઉપર જાય. હા હા. રામ રામ સીતારામ. તો જો આ બે ભાઈ હતા આપણે ગુજરાતી હતા. ગાડી રોકાવી ને મળવા આવ્યા હતા. તો બસ આ રીતના ગુજરાતીનો સપોર્ટ મળે, ગુજરાતી મળતા રહે. માતાજીના નામ લઈ, સનાતનનું નામ લઈ એટલે આપણે કંઈ ન જોઈએ. મોજે દરિયા. તો સારું હાલો આગળ મળી. જય લીલબાઈમાં. તો જો સર્વિસ સ્ટેશન આવ્યું ના મેં ગાડી લીધી. કોફી પીયા
2-3 કલાક થયાનું કન્ટિન્યુ ગાડી હાંકતો તો ના 3 કલાક નથી થઈ, 2 કલાક થઈ ગઈ. તો તમને આ વખતે જ મેં આખી ગાડી બતાવી ને આ વ્લોગમાં તમને કહેતા ગાડી ને એમાં જે કંઈ તમને કાર્યક્રમ મારો જેવો લાગતો હોય એવો હાલો હું તમને ગાડી પર બતાવતા જો યાદ આવ્યો. તો આપણો ભગતસિંહ મોદી સાહેબ વિશ્વ શાંતિ તિરંગા યાત્રા રોડ ટ્રીપ ફ્રોમ ભારત ટુ લંડન આફ્રિકા UAE 56 કન્ટ્રી 59,000 કિલોમીટર 220. મોદી સાહેબ રાખ્યા ભગતસિંહ. हेलो पाजी, बस बढ़िया हूँ ठीक ठाक एकदम. आप कैसे हो? इंडिया तो हाँ इंडिया से है. इसको तो पहचानते ही होगे. अपना भगत सिंह शहीद भगत सिंह जी. हाँ ठीक है मैं गड्डी गुजरात दी नंबर है. हाँ गुजराती. ठीक है अपना ब्लॉग ही चैनल. हाँ ब्लॉग है. नीलेश परमार 9806. सेशन नीलेश परमार. बहुत टाइम लग गया ना फिर होंदे 3 महीने लगे पूरे. हाँ 3 महीने. यार मतलब सारे कवर कीते होंदे. हाँ सब कवर किए. अभी आगे जाने वाला हूँ यहाँ से. इचो कितने जाना आगे? इधर से जाऊँगा, अभी यूरोप में जाऊँगा, यूरोप से फिर अफ्रीका. अच्छा हाँ ठीक है. तो ये इंडियन मिल गया पाजी तो मजा आ गया. आप कहाँ से हो? पंजाब. मैं अमृतसर पंजाब. अमृतसर. चलो अच्छा स्वर्ण मंदिर. हाँ जी हाँ जी ओके ओके भाई बहुत बढ़िया लगा मिलके. ओके थैंक यू. તો શિવાજી ઇન્ડિયાથી હું પછી અહીં લંડન આવ્યો હતો. હવે લંડનથી અહીંથી પછી નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, ફ્રાન્સ આખો ઇન્સ્ટાગ્રામમાં ને આમાં યુટ્યુબમાં મેં વ્લોગ મૂક્યો. તો માતાજીનો આ ફોટો રાખી દીધો તો મારો ડિઝાઇનર કહે કે રાખવો, રાખે દે. હિન્દુ. હા હા જો ઓમ ડિજિટલ વિમલ. તો આ એક સ્ટોરી પણ મારે છે કે બધા સ્ટીકર ને બધું લખ્યું હવાઈથી મારે નીકળવાનું હતું, પૈસા ટ્રાન્સફર નથી થતા. આજે વિમલ પૈસા માગે. સ્ટીકર વિમલ પાસે મેં ડિઝાઇન બહાર બનાવી હતી, આખી ડિઝાઇન દિલ્હી બનાવી કે આમાં આપણા બેકગ્રાઉન્ડમાં પણ બધું દેખાય. તો પછી ફટાફટ જો પાછો એક આ રાખ્યો આપણો છત્રપતિ શિવાજીજી. તો તમે કોમેન્ટ કીજો કંઈ. તો ભગતસિંહ પછી આ બધું સનાતન જય સિયારામ. પછી મારો ફોટો રાખી દીધો તો એની નવી એક ડિઝાઇન કરી હતી. એવા અત્યારે તો વર્લ્ડ આપણે કહું કહેવાય કે યુદ્ધ હાલે પણ મેં નામ રાખ્યું જય લીલબાઈમાં ભારત વર્લ્ડ પીસ. તો જો આગળ પર રાખ્યું હતું સનાતન. એટલે વિમલ કહે કે પૈસા નું તું અટલ રહેવા દે, તાર મારો કામ કંઈક કમી સિમ કે બદલાવ્યું હતું એટલે ગૂગલ પે બંધ થઈ ગયું. વિમલો હજી પૈસા માગે, યાદ આવે ગયું વિમલાનું નામ આવ્યું ને એટલે આવું બધું છે. તો જો હા જાઉં કોફી પીવા, પછી આગળ નીકળ્યા પછી. તો હા વોશરૂમમાં લંડનમાં જ છે એટલે પૈસા પે ન કરવા પડે. બાકી યુરોપમાં મેં એક ઠેકાણેથી 150 રૂપિયાની પાણીની બોટલ લીધી. વોશરૂમ ગો તો 100 રૂપિયા વોશરૂમનું. આ તો ફ્રી હતું, ન વાંધો આવ્યો. તો હાલો હું કોફી લેલા. બાકી KFC છે હતા, બર્ગર ને કંઈ ખાવું નતું તો ઘરેથી ખાઈ નહીં આવ્યો હતો. જોવાથી કંઈ ગમે એવું કંઈ હોય તો કોફી બને.
એ બાજુ જ્યાં કાલમાં જાઉં પાર્લામેન્ટમાં જો હું કોફી બનાવતો હતો ને મેરના દીકરા ભેગા થઈ હું પીવડે મારા મહેમાન થયા હું પેલા આવ્યો હતો कि बाकी मजा में वो ये बंदा है ना वो पोरबंदर से गुजरात से लेके यहाँ तक लंदन पहले आया वो हमारी माता जी को साथ में लेके आया लीरबाई माँ करके हमारा मेहर कम्युनिटी में एक देवी हो गई है तो उसको लेके ये बंदा आ गया अकेला ही आया और इतनी बॉर्डर 40 कंट्री होके इधर आया फिर इधर से वो अफ्रीका वो बेरीन होके कौन सी जगह जा रहे हैं प्लानिंग है हैं कौन सी जगह ये मैप में सभी लिखा है अल्जेरिया लीबिया सूडान वो सभी होके तो अभी इधर से 2-3 दिन में निकल जाएगा तो મેરના દીકરા ભેગા થઈ ગયા હતા તો કોફી લેવા ગયો તો આ ભાઈ આવ્યો તો આ રીતના સમજાવ દે એટલે હું એટલો ફ્રી રહા મોજ લે હકે ના જ્યાં ગાડી રોકા ને બધા પૂછવા માંડે ઇન્ડિયન આવે ને ગાડી જોવે ને બધા હેપી થાય મજા આવે તો આ અમે ઇલેક્ટ્રિક પોઈન્ટ છે સારું હાલો તો પછી મળીએ જયલીરભાઈ में अपने कंट्री में बहुत जगह है देखने के लिए वो हम छोड़ के दूसरा कंट्री के लिए अकेले को आने में विल पावर भी होना चाहिए अकेला बंदा कुछ हुआ चाइना में इधर किधर कहीं कजाकिस्तान में किधर तो मुश्किल ही होती होगी ना तो भी उसने पार करके इधर लंदन पहुंच गया वो ही दाद देने लायक है चलो 3-4 आदमी हो तो कोई बात नहीं कि 4 आदमी है तो चलो बात कर लेता किसी से वो कर लेता लेकिन अकेले कोई जो भी करना है अकेले और एक माता जी साथ में हमारा जो माता जी हमारे हो गई ना लीरबाई माँ करके वही साथ में वही बात करनी है तो उससे बात करो बस बाकी अकेला गुनगुनाता जाए दुनिया नहीं मैंने सोचा था आप लोग सेम भाई भी लोग आए थे ना इससे बढ़िया होता था कोई आपको कितना कोई क्या बात तैयार नहीं आएगा अच्छा आएगा ना हमारे से हम इतना बात भी नहीं करते ना वो नॉर्मल બધા ઠેઠ હોતી ના વિડિયો જો તમારું કયું ગામ કેશોદ જુનાગઢ મારે પોરબંદર સારું હાલો મળ્યા જય લીરબાઈ માં રામ રામ સીતારામ તો જો બધાય પબ્લિક આ રીતની મળતી રહી બધાયનો સપોર્ટ મળે બધાયનો પ્રેમ મળે તો સારું હાલો સિગ્નલ છે ને ટ્રાફિક પણ બહુ છે તો પછી મળીએ રામ રામ સીતારામ જય લીરબાઈ માં તો અટાણે જો લંડનમાં છે પાર્લામેન્ટમાં જવાનું છે ને હું ગાડી પાર્કમાં બેહે ને આપણું દેશી ટ્રેડિશનલ ચૂરણી બિસ્કોટ ગંજી બધું મેં આગળ હોટલ ઉતરી મારી તો ના મેં બધું રેડી કરી લીધું તે વાગે પાર્લામેન્ટમાં જા આગળનું જે કંઈ પણ થાય જે કંઈ પ્રોગ્રામ છે જે કંઈ પણ થાય હું તમને જેટલું દેખાડાતું હોય એટલું બતાવી બાકી મોજમાં છે કોઈ વાંધો છે નહીં માતાજીની દયા છે બાકી જોઈએ એવું કામ આગળ થાય બાકી જય લીરબાઈ માં રામ રામ સીતા प्राणायाम एक विधि होती है कि हम कुछ भी सुनिया करने से पहले उस अवस्था में आए तो हमारी हर चीज़ संतुलन में आ जाएगी क्योंकि हो सकता है कि वो संतुलन में ना हो तो अगर थोड़ा सा संतुलन को बनाएंगे तो एक बार यहाँ पे रखी है एक शासन का मिला 4 सेकंड और बात ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। शांति शांति
the Siddharsham Shakti Center. This is the spiritual hub for the entire community. The International Siddharsham Shakti Center has branches in the UK, India and the US, offering a unique place of worship for individuals to nurture their body, mind and soul through various communal activities and spiritual practice provided by His Holiness Sri Rajarajeshwar Guruji. People from diverse backgrounds have joined our community, engaging in prayer with our main goal being to support their spiritual well-being and proximity for the betterment of mankind. So this is Siddharsham Shakti Center. From the Siddharsham Shakti Center, we would like to welcome our Member of Parliament, Gareth Thomas, and also Minister of Business. We would like to welcome him. And thank you. Ladies and gentlemen, happy Gujarat Day. Just wanted to say what a privilege it is to be able to host so many Gujaratis and the occasional very important Maharashtrian here in the House of Commons. It's a great time to bring representatives of the Gujarati community into the House of Westminster, because we are on the cusp of a groundbreaking trade agreement with India, between the UK and India. And whilst that will be brilliant news for the relationship as well, and even some people from Leicester and Brexit. Apparently some people South London should be there as well. But, that testifies, I think, to the strength of the Gujarati community across the UK, and is a powerful reminder, I think, to government and to business of the strength of the relationship between the UK and the state of Gujarat. And I think as we face a particular challenge in this country, to grow our economy, and it would be madness if Britain didn't give more priority to increasing trade with Gujarat, one of the fastest growing states in India. So I see Gujarat Day as an opportunity not just to bring a great community into the Palace of Westminster, but also to send a powerful message to Whitehall. So I appreciate you coming in to help land that message with the Palace of Westminster. The other thing I just say is, in probably the last decade, the great language of Gujarati has been slightly in decline in terms of the numbers studying Gujarati here in the UK. COVID in particular exacerbated some of the challenges that Gujarati language schools on Saturdays and outside of normal school hours place. We want to try and lead a revival of Gujarati teaching and the numbers of people who want to study Gujarati. Not just because that's important to the community, but again, if we want to do business in Gujarat, if we want to encourage links, stronger links between Britain and India, between Britain and Gujarat, then we need to be able to speak each other's languages. A great energy in Netherlands in recognition of the extraordinary dedication demonstrated in fostering the capital of our community and uplifting the human spirit. I would like to welcome Purina Brahmacharya. We always do on these occasions. Bharat Mata Ki Jai! Ladies and gentlemen, it's a great pleasure to be with you on glorious Gujarat Day as we celebrate
the creation of the state on the 1st of May 1960, and what a path there has been from a rundown part of India, I think it's fair to say, to now being the economic powerhouse of India. And not only do we celebrate with style in terms of culture, in terms of sport, in terms of the economy, but of course we must always, well, if that's from India. We also, of course, must celebrate the જય લીલબાઈમાં તો આજ ગુજરાત ડે દિવસ છે, તો બધા હમણાં જો બધા ગયા અહીંયાથી, તો બધાએ બહુ ફોટા પડાવ્યા, અંદર બધી વાત કરી પાર્લામેન્ટની અંદર. હવે અહીંથી નીકળી પાછું, હજી એક પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે, તો ઉઠો ત્યાંનું હજી કંઈ જમવું નથી એટલે જમી લઉં પછી મળીએ. તો કંઈ યાદ નહીં તો ખાકે રહ્યો. ફૂલ ભૂખ લાગી, ખાવાની દુકાન મનીષને એક બીજો ભાઈબંધ છે એ ગોતે, જો ક્યાંક મળી ગઈ લાગે. મેં હમણાં લીધું કોકોનટ, નારિયેળ પાણી. ઓલું નારિયેળ તો ન હોય પણ આ એવો સ્મેલ ને ટેસ્ટ એવો હોય. બાકી તડકો છે ને એવો છે, ફાળે નાખે એવો. તો હમણાં જો પેટ પૂજા થાય ને તો મગજ કામ કરે. મારી ગાડી પાર્કિંગમાં મૂકી, મનીષની ગાડી લઈને અમે આવ્યા, એની ગાડી મૂકી ચાર્જિંગમાં ટેસ્લા. તો આવું છે, જ્યાં કંઈક પીઝાનું મળી ગઈ દુકાન, હવે લાગી ફૂલ ભૂખ લાગી તો ખાઈ નાખીએ. જ્યાં બેસવું તમે બેસો. આ બે છે ને તમારી, આ બેન ને બે છે, એક ઓલી ખાલી બીજું આ બધા એક ખાલી પેટી.
જય લીધભાઈમાં રામ રામ સીતારામ. તો વિમલજીભાઈ છે, બહુ ખુશી થાય કે NCGO UK. તો આજ આપણા ગુજરાતનો દિવસ છે, ગુજરાત દિવસ આપણે ઉજવીએ એના માટે બધા ગુજરાતીઓ ભેગા થયા ને એના પ્રમુખ કે સેક્રેટરી જે કંઈ પાસે એ આપણા વિમલજીભાઈ છે. એટલે આપણા ગુજરાતી પાછા મેયર ને મને ફોન આવ્યો વિમલજીભાઈનો કે આપણે જવાનું છે, તમારે આવવાનું છે. કંઈ વાંધો નહીં ને બસ એકદમ પોરા કલા શૂટિંગ. આ બધી વસ્તુ થાય કોઈ સપોર્ટ વગર. વિમલજીભાઈ આ બીજી આ આપણી આથી લંડનથી પાછી આફ્રિકાની યાત્રા જે કરવાની છે તો એમાંય વિમલજીભાઈનો પૂરેપૂરો સાથ સહકાર બધુંય માર્ગદર્શન તો બધુંય વિમલજીભાઈ આપે ને બહુ રાજી થયો હું આવે ને વડીલને મળે ને અમે બહુ આનંદ થયો કે વાત ન પૂછો. તમને માતાજી આઈને આનંદમાં જ રાખે. બસ 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 એકદમ ને આ વસ્તુ સપોર્ટ વગર ને સહકાર વગર કઈ ન થાય. જે વિમલજીભાઈ નો મળે ને એવો મને કોઈનો નથી મળતો. કન્ટિન્યુ રાતથી 2 વાગે ફોન કરા તો મને જવાબ દે કે નિલેશ અહીં આપણે કર્યું, અહીં કર્યું, આ રીતના કરશે. એટલે બહુ આનંદ થાય ને બીજી ઘણી વાતો છે આગળ તમે બધું કર્યું આફ્રિકાની આ તે. એટલે બધી રીતના વિમલજીભાઈનો એટલો સહકાર ને એટલો સપોર્ટ મળે માતાજીના કાર્યમાં કે એની વાત ન પૂછો. બિલકુલ આના વાલામાં આપવું જોઈએ સહકાર. નિલેશ ખૂબ સારું કામ કરે છે ને આમાં બધુંય સહકાર. હું તો ખાલી એક આમાં ડ્રાઈવર છે, બાકી આ બધુંય જે છે યાદ છે. છોકરો ખૂબ મહેનત કરે છે, ખૂબ પ્રયત્ન કરીને આઈને બધી જગ્યાએ લઈ જાય છે. અમને ખૂબ ગૌરવ છે. તમે જી કયો હું તો રસ્તે હાલા મારાથી ભૂલ થતી હોય વડીલ તમે ક્યાં હગો જરાય ન થાય. એકદમ માતાજી આપણે બધાને નાતીને સારા રસ્તે લઈ જાય, બધાને આપણી ભક્તિ કરાવે અને એકદમ માતાજી આપણું ધ્યાન રાખશે જ મને ખાતરી છે. અને આખી આજે યુટ્યુબના માધ્યમથી આ એક વાત કરતા ઝડકી કરતા ટાઈમ નથી વિમલજીભાઈ પાસે કે આપણે છે ને દિલ્હીથી પણ બધું એક લેટર આવ્યો અને કલેક્ટર ઓફિસમાં એ બધું પૂછાણ આવ્યું હતું. તો એમાં એ બધું ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલનો બધું જવાબ કરે આપણે આપી દીધા. તો અમે એવા ઇવેન્ટ છે એન્જોય કરીએ, પછી બધી વાતો. in Gujarat and are now replicated nationally. Now I come to Gujaratis in the UK. Today, nearly half of England's 850,000 Gujaratis live in Greater London. Gujarati connections with the United Kingdom date back to British Raj
when the East India Company founded a trading post in Surat. वाली दिलदारानी पगनी मेहंदी पर थी चुइलो कसूंबी नोरा विधो कसूंबी नोरा થેન્ક યુ ગઢવી. પહેલાં તો આજે થોડું ગુજરાતમાં પણ બોલીશ, કેમ કે ગુજરાતનો આજે ગુજરાત ફાઉન્ડેશન ડે છે. આજના આપણા અતિથિ મુખ્ય મહેમાન એવા વજુભાઈ પાંખણિયા અને બેન હેરોના ડેપ્યુટી મેયર એવા અંજનાબેન, એ જ રીતે અહીંયા ઉપસ્થિત જે છે એવા હિતેશભાઈ કે જે છે ફોર્મર મેયર ઓફ ઇલિંગ, મહેન્દ્રસિંહ જાડેજા જે અમારા એનસીજીના સેક્રેટરી જનરલ પણ હતા પહેલાં, અને એની સાથે સાથે અમારા કાઉન્સિલર ગીતાબેન રિસ્પેક્ટ છે, અને એ જ રીતે નિરેશભાઈ અમારે પરમાર કે જે નિર્ભયાની ખરેખર યાત્રા ઇન્ડિયાથી કરી અને અહીંયા છેક ગયા, અને એ જ રીતે જલારામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, એ સિવાય આપણે ગઢવી અને મિત્રો બેન મહેશભાઈ ગઢવી ખૂબ સારા કલાકાર છે આપણી સાથે, અને એ જ રીતે જુદા જુદા ઓર્ગેનાઇઝેશનના બધા જે મેમ્બરો છે એ બધા અને ડોનેશનની વાત જ્યારે થઈ ત્યારે અમારા સેક્રેટરી જનરલ એવા સંજયભાઈ ઉડેદરા જે છે એને કોઈને પણ કંઈ ડોનેશન આપવાનું થતું હોય તો મને ખાતરી છે એ આવશે, તમારા ટેબલ ઉપર પણ આવશે, અને એને કહેશો તો એ લખી પણ લેશે. આજનો દિવસ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન અને ગુજરાતીઓમાંથી ખરેખર આપણો ગૌરવનો દિવસ એટલા માટે કહેવાય કે મહારાષ્ટ્રમાંથી છૂટા પડ્યા પછી ગુજરાતીની વાત કરીએ તો ગાંધી બાપુ હોય, સરદાર પટેલ હોય, even મોદીજી આજે છે, એ સિવાય મુકેશ અંબાણી, કેટલા નામ લેવા અને કેટલા નામની હારમાળા છે. એ બતાવે છે કે ગુજરાતીઓ શું કરી શકે. એક જ ફિલ્ડ નહીં, આજે આપણે ઉદ્યોગ લઈએ, મેડિકલ લઈએ, કોમ્યુનિટી વર્ક લઈએ, ગમે તે ફિલ્ડ લો કે જેની અંદર ગુજરાતી નહીં હોય એવું નહીં બને. કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં ગુજરાતી ન હોય. આફ્રિકામાં ખરેખર જે પ્રગતિ છે એ પણ ત્યારે પણ ગુજરાતી ઈસ્ટ આફ્રિકાનો આખો ભાગ, અને એમાં સૌરાષ્ટ્રનો અમારો ખૂબ ફાળો છે. પણ આજે અમેરિકામાં જો ગુજરાતી ન હોય અને એમાં પટેલ નામ ન આવે તો વાત પૂરી થાય છે. તો ખરેખર ગુજરાતીનો ફાળો અને આજના દિવસે બધાને યાદ કરીએ. એની સાથે સાથે એ ગુજરાતી તરીકે આપણે શું કરી શકીએ અને ભવિષ્યમાં આપણે પણ એવો ફાળો આપીએ, દરેક ફિલ્ડમાં પુષ્ટિ કરીએ, એવી હું આ સ્ટેજ ઉપરથી એનસીજીઓ તરફથી, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી તરફથી ભગવાનને પ્રાર્થના કરું છું કે એવી જ પ્રગતિ થાય, આપણા વધારે નામો આગળ આવે, ગુજરાતનું નામ વધે. અને સાથે સાથે થોડું આજે જ્યારે છે ઇંગ્લિશમાં પણ થોડું વાંચી જઈશ. You came not just to make a significant day in the history of Gujarat, but to celebrate the indomitable spirit, culture, contribution of Gujarat across the globe. On the first May, Gujarat Foundation Day, we honor the journey of state that has been beacon of resilience, prosperity, and heritage for the decades. For every Gujarati residing in the United Kingdom, this day is a moment to reconnect with our roots, to reflect on the progress we have made,
and to cherish the value of unity, entrepreneurship, and compassion that define us. Gujarat's story is one of the transformation, a land known for its rich tradition and history became a powerhouse of the industry, innovation, and inclusivity. As a UK Gujaratis, you carry the legacy of Gujarat proudly. Thank you, President Sir. Vimalji Bhai, thank you very much. Thanks for your hard working for the NCGO and community. Hard working અને સેવા. માણસને સેવા ઘણીવાર કરવી હોય પણ થઈ શકતી નથી. સેવા તો જ થઈ શકે જો ઉપરવાળાના આશીર્વાદ હોય તો. એવા જ એક સેવાભાવી આપણા કોમ્યુનિટીના લીડર સત્યમ શિવમ સુંદરમ એ ત્રણેયને આ ધરતી ઉપર એટલે કે યુકેની ધરતી ઉપર જો કંઈ લગાવ્યું હોય એવી એક વ્યક્તિ અહીંયા છે. સત્યમ એટલે કે પોતાના ખર્ચે પૂજ્ય બાપુની કથા સત્યમ. સુંદરમ પૂજ્ય ભાઈશ્રીની કથા પણ પોતે કરી છે. અને શિવમ એટલે કે પૂજ્ય ગિરી બાપુની કથા પોતે કરી છે પોતાના હાથે. પૈસો બનાવવો એક ભાગ્યની વાત છે પણ વાપરવો વર્ક વેરી હાર્ડ ફોર ધ NCGO for other reason આજે આવી શક્યા નથી. So we have Patel. Thank you very much. Now મારા હૃદયના દ્વારથી આભાર માનું છું કે અમને એકદમ મીઠો આવકારો આપી અમારું સન્માન કર્યું અને ખૂબ પ્યાર ભાવથી અમને બોલાવ્યા એટલે તમારો ખૂબ ખૂબ હું આભાર માનું છું. એક વસ્તુ કહીશ, મને ગર્વ છે કે હું ગુજરાતની દીકરી છું અને ગુજરાતી છું. મોહનદાસ કરમચંદ ગાંધી જેની જન્મભૂમિ છે પોરબંદરની દીકરી છું. અને આપણે કહીએ છીએ ને કે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં ગુજરાત આવી જાય છે, ગુજરાત વસી જાય છે. એટલે હું માનું કે ગુજરાત વસી ગયું છે અહીંયા હેરોમાં. તમારો જાજો સમય ના લેતા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ અને જય જય ગુજરાત. ધન્યવાદ. बहुए सब जाहिर हुए नभु पंखीड़ाने आ पिंजरुमां जूनु जूनु लागे बहुए सब जाहिर हुए पंखी नभु पिंजरुमांगे A very good prize. Whiskey bottle from House of Lord from Mahendra Singh Jadeja, Dada. My very good old friend. He's from Jamnagar. I'm from Jamnagar too. Thank you. So that's another whiskey from House of Lords. Very valuable. Even I don't drink, but Maneman, thank you. Thank you. Now, can I ask Vimalji Bhai? We're going to give the certificate to some guests. Thank you, Vimalji Bhai. સારી બિસ્કીટ છે, ખૂબ જૂની છે
અને ઘણા સમયથી ડૉક્ટર સાહેબે નથી પીધી એટલે મને ખાતરી છે જે વિન કરશે એને મજા આવશે. બીજું મહેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ડોનેટિંગ which is we will use for auction. Mahendrabhai, that we're gonna raise more money. Thank you very much. This whiskey is from House of Lords. Again, thank you to Mahendrabhai for bringing today. He's donating for the auction, and I'm sure that will raise some fund for us. So thank you very, very much. Now we will go to the certificate of appreciation, and I will request Kanti Bhai to come on the stage to give the certificate, and Councillor Anjana Ben Patel, Deputy Mayor of London Borough of Harrow, in a recognition of outstanding community services, Councillor Rushi Mid Ward Leicester, in a recognition of outstanding community services again, Councillor Geeta Ben Karavadra, Kanti Bhai Nagla, Parmar Nilesh Raja in a recognition of Lilbai and Vishwa Shanti Tiranga Yatra from Porbandar, India to London. Welcome. Sanjay Bhai Odendra. Give it. Breaking the record. Coming from London, from India to London, now is London to go to Africa and Africa to go to UAE. He is the first one to do that. આ ભાઈ ગાડીવાળો છે. ને ભાઈને વિડીયો બનાવવો ને ફોટા પાડવાની ગાડી જોવી બહુ જ ભાવ છે. હવે એની ને જો આવ્યો રામ રામ સીતારામ. જય લીલબાઈમાં. તો જો આ હરિયાણાનો દોસ્તાર છે, એની ગાડી રોકાવી, હમ દીધા, માના હમ દીધા. એ કે મારે ટાંકીમાં ડીઝલ નાખવું. એ મેં इंस्टाग्राम में वीडियो मूक्यो और अभी मैं हिंदी में भी बोल देता हूँ. ये हरियाणा का है. हाँ जी, हम करनाल से. आप कैसे हैं भाई? थैंक यू, आप रुके यार, आपने मेरे लिए इतना कष्ट किया. आप रुके, आप घूम के आए. तो बस इतना और ऐसा आप मिशन पे आए, इतना बड़ा मिशन यार. इंडिया से गाड़ी लेके आप इधर आए हैं, कितनी फकर वाली बात है ना. कोई इंडियन गाड़ी लेके यूके में, मेरे को तो अब प्राउड फील हो रहा है. मैं भी सोच रहा हूँ कि मैं भी आपसे ना सीख के और यही स्कॉर्पियो गाड़ी हम यूके में लेके आएंगे. चलो कोई बात नहीं. महिंद्रा आप भाई को सपोर्ट करें. महिंद्रा एंड महिंद्रा अब छा जाएगा इंडिया. मेड इन इंडिया. તો બસ આવો સપોર્ટ મળે ઇન્ડિયન. બસ મેં એને કોફી પીવડાવી. હું કે તું ડીઝલ નાખ. તો અમે ગુજરાતી છે તો અમે થોડુંક તો બનતા હે ને ભાઈ. તો જો આવો પ્રેમ મળતો રહે તો બીજું શું જોઈએ. હમ દીધા કે ના મારે ડીઝલ નખાવું ટાંકીમાં. કંઈ વાંધો નખવે તે બીજું કાં હતું. આપણે કોઈનો ભાવ તો એલો ન કરે શકાય. હું તો જાતો તો રાયડું નાખીને રોકાવી એટલે હાલ. રામ રામ સીતારામ. જય લીલબાઈમાં. જય લીલબાઈમાં. રામ રામ સીતારામ. તો જો આગળ કામ કે ભાઈ એક પેલો પંજાબી મળે ગયો તે ના ગયો એવું ઘેર જ્યાં પાર્લામેન્ટનો ના જી કંઈ પણ બધું હોતું હોય આખો મરી મસાલો આ વ્લોગમાં આપણે લઈ લીધો. પાછો હું એકલો એટલા કામ એટલું છે ગાડીનું, આ તે બીજું ત્રીજું, આગળની કન્ટ્રીનું, વિઝાનું, કેટલાક નામ લેવામાં તેને વાહે છે. એટલે વ્લોગ કન્ટિન્યુ નથી મૂકી શકતો, પણ પછી આખે હું કન્ટિન્યુ થઈ જાય ચાલુ. એટલે એવું ઘેર જઈ આપણે
કંઈક ખાઈ ને પછી પાછું વ્લોગનું કામ છે. પછી એક આગળની એક કન્ટ્રીનો વિઝાનું હજી નથી આવ્યું કંઈ કન્ફર્મેશન, તો એ ચેક કરવું, તો એવું બધું છે. તો સારું, હાલો મળીએ પછી આગળ.